નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા સામે કોંગ્રેસના ધરણા યોજાયા હતા। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ, રાધનપુર મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધમાં જોડાયા હતા અને રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી કરી હતી। આ ઘટનાને પગલે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાધનપુર ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ હોય તેને લઈને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી હતી। રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા ખાતે કોંગ્રેસના ધરણા જિલ્લો બનાવવાની માંગણી સાથે મોટી સંખ્યામાં યોજાયા હતા। રાધનપુર ખાતે જિલ્લો બનાવવાની માંગણી કરતા કોંગ્રેસના બેનરો પણ લાગ્યા હતા। રિપોર્ટર ચેતન પંચાલ, લોકમૈત્રી ન્યૂઝ, પાટણ। न्याय आपो, न्याय आपो, जिल्लो बनाओ, जिल्लो बनाओ, जिल्लो बनाओ। हाय हाय अरे भाजपा, हाय हाय, मोदी हमसे डरता है, पुलिस को आगे करता है, मोदी हमसे डरता है, पुलिस को आगे करता है, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते। હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે। રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે, બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે। જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે, સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માંગે છે। પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાય રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચિધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે। એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે, અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખે છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે।
કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે. નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે, અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે, અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું. આજે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ નો કાર્યક્રમ છે 2 વાગે. એના પહેલા કોંગ્રેસના ધરણા, કદાચ એ કાર્યક્રમમાં પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે? ના, એવું નથી. અમારો તો પહેલેથી જ કાર્યક્રમો અમે આપતા જ આવ્યા છીએ. વર્ષોથી અમારી એક માંગ રહી છે રાધનપુર તાલુકા માટેની. એવું નથી કે આજે શંકરભાઈ આવ્યા તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે. અમે દેખાવ નથી કરી રહ્યા, અમે અહીંના સ્થાનિક લોકો માટેની માગણી કરી રહ્યા છીએ. અને અમારી માગણી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે. અને બીજી સાથે સાથે મીડિયમના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે. જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકાને રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી. પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ થરાદમાં નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે. અમારે સાતલપુર તાલુકો અમારી જોડે જ રાખવો છે, અમે અમને અહીંયા મારામાં સમાવેશ રાખીશું. આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે. મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ. મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટાઈને ગયા, નાગરજી આથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ આથી ચૂંટાઈને ગયા. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી. અને મેં મારી જાતે જોયેલા છે, સ્કૂટીની નોકરી કરતાં કરતાં રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે. લવિંગજીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા, રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું. એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે. મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે. રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.